હરિ ગુણ ગાથા તુરી જનિયા ધડક ના મનમાં થાય. આપણે બી જઈએ અપમાનથી તો બધું થઈ રહ્યું. આપણે સુરી થવાનું છે. હરિ ગુણ ગાતા દૂરી જનિયાનો ધડકના મનમાં થાય. સુરવી થઈને છાતી કાઢીને સામનો કરવાનો છે. એ શું કરવાનું હતો? એ મનમાં દ્રઢ ભાવના રાખીને આગળ વધવું. હરિ ગુણ ગાતા દૂરી જનિયાનો ધડકના મનમાં ધારીએ અને ગણવું જ નહીં. એવો તો કેટલાય આવશે અને જો પચકી જઈએ તો પછી પાછી જતી રહે. આપણે ભગવાનને સામે રાખીને બધું કરવાનું છે. એટલે ભગવાન સામે હોય એટલે કોઈ વાંધો ના આવે. ભગવાનનું બળ આનંદ ગણું છે. એ આનંદ ગણું તો મનમાં ના આવે, પણ તોય ભગવાનનું બળ છે એ સહાય કરશે. હરિ ગુણ ગાતા જોઈએ. શિરની સાથે એટલે માથું જાય પણ પાછા ના હટીએ. શિરની સાથે સાચો સાસ સુંદર વર્ષ સંભાળીએ. પણ ભગવાનની સામે જ આપણે ભક્તિ રાખીએ અને ભગવાનને સંભાળ્યા કરીએ. મનમાં આપણે હિંમત રાખી આવા શું કરવાના હતા? ભગવાન છે, ભગવાન સામે દ્રષ્ટિ છે અને ભગવાન બધું જ કરે છે, કરવાના છે. તે સામે દ્રષ્ટિ રાખીને કોઈથી બીવું નહીં. ધડક મનમાં ના રહું અને આપણે આગે કદમ ભરતા રહ્યું. તેનું સાચું સ્મરણ આગળ. જે સાચા હોય એ તો પોતે પાછા પડવા નથી. સાચા હોય એ આગળ એ સાચી વાત પછી કોનાથી ડરવાની? ખોટું હોય તો ડરવાનું રહે. તો સાચી એ સાચું સ્મરણ આવે તેનો મૂર્ખ માણસ દ્રોહ કરે. એ મૂર્ખ માણસ એની કોઈ ગણતી નહીં. એ વાત કેટલા બધા આવે ને જાય. તો છતાંય મુક્તાનંદ સ્વામી કહ્યું કે તેને મૂર્ખ માણસ દ્રોહ કરે. તે ઉલટો નિગેશીને બહાર ભરે. એને ખબર નથી આપણે સુરત સામે દૂર નાખીએ તે પાછી પડીને ઉલટી આપણા આંખમાં જ આવે. તો એટલે એનો અર્થ કે સાચો હોય એ આગળ વધે અને ભગવાન સામે દ્રષ્ટિ રાખે. અને મૂર્ખ માણસ એટલે એવા અવરાઈ કરનારા પોતાના દુઃખે પોતે દુઃખી થાય. જે ઊંધું ઉલટું કરે એનો ફળ એટલે બધી અવરાઈ એનામાં બેસે. એ ઊંધું ઊંધું જ કરી રાખે. પણ છતાંય રવિ રોષ રાગ મનના એ ભલે ગમે કરતો હોય પણ
એટલે સૂરજ એટલે ભગવાન. ભગવાન કોઈ દિવસ એને કંટાળે નહીં, રાખે નહીં. ભગવાન તો એની પર દયા કરે, દયા કરીને સૌનું સત્ય તો સારું એ રીતે દયા કર્યા કરે. પણ ભગવાન એની મૂર્ખાઈને જોઈને એને ભગવાન ક્યારે ઉશ્કેરાય નહીં, ક્યારે ભગવાન તે ભગવાન એ ઉશ્કેરાય તો ભગવાન જ ન કહેવાય. એટલે એવું બધું કાંઈ મનમાં રાખે નહીં. ભગવાન ભગવાન હાલ મસ્ત જાતિ બેફિકર, એમને કોઈની બીક રહે. બધા તો ઉપર છે એટલે એ હાલ મસ્ત ભગવાન ભગવાન અને એ રીતે વર્ત્યા કરે. બીજા બધા હોય અવરાઈ કરનાર એ એવું પર પામે. પણ ભગવાન કોઈની બીક નહીં, ડર નહીં, કોઈની હાળામારી નહીં. પોતે ભગવાન છે એ હાલ મસ્ત ભગવાન ભગવાન એ ભગવાન અને પોતે પોતાની મસ્તીમાં પણ ના કહેવાય કે ભગવાન ભગવાન એમાં મસ્તી બધી કાંઈ સંભાવે નહીં. એ બધું ટૂંકમાં ભગવાનની રીતે વર્ત્યા. ગરડા મધ્ય પ્રકરણના 28મા વચનામૃતના આધારે ઉપાસનાનો સાર સમજાવતા સ્વામીશ્રીએ કહ્યું, મૂર્તિ પૂજક હોય તે કોઈ પણ મૂર્તિનો અનાદર કરે જ નહીં. શંકરજીના પોઠેને નમીએ છીએ, પંચદેવને નમીએ છીએ, તો સ્વામિનારાયણ ભગવાનના ભક્ત મૂળ અક્ષર ગુણાતીતાનંદ સ્વામીની મૂર્તિને કઢાય જ કેમ? જે કાઢે તેને કેવો સમજવો? નામ જીવાભાઈ હોય પણ સાપના રાફડામાં હાથ નાખે તે મરવાનું જ છે. તેમ સત્સંગી કે સાધુ કહેવાઈએ પણ ભગવાનના ભક્તનો દ્રોહ કરીએ તો તે પડવાનો જ માર્ગ છે. આમ સતત 2 કલાક સુધી કથા કરીને સ્વામીશ્રીએ જ્ઞાન માર્ગ ચોખ્ખો કરી આપ્યો. ત્યારબાદ વરતાલ થઈને આણંદ પધાર્યા. અહીં તેઓના દર્શન માટે એકત્રિત થયેલા બહોળા સમુદાયને આશીર્વાદ આપતા કહ્યું, લાખો માણસો ભેગા થતા હોય તેથી મહત્તા નથી, પણ યુવકોએ વર્તન શુદ્ધ રાખવું. સાસીજી મહારાજ યોગીજી મહારાજનું વર્તન શુદ્ધ હતું તો જાહેરાત કરવી પડી નથી. ગામમાં કોઈ પણ આપણી વિરુદ્ધ બોલે તો શું ગામ મૂકી દેવું? તેમ સત્સંગમાં કોઈ કાંઈ કહે તો સત્સંગ મૂકી દેવો નહીં. સત્સંગનો ઉભરો આવે ને સમી જાય તેમ ન કરવું. સિનેમાનો રંગ ચડી જાય અથવા આશરો ડગી જાય તો તે રંગ ચડ્યો ન કહેવાય. સૌમાં સત્સંગની આ દઢતા સિંચતા સ્વામીશ્રીએ અહીંથી બોચાસણ પધારી તારીખ 26 નવેમ્બરની સવારે ભવ્ય સભા મંડપ, રસોડા સહિત ભોજનશાળા તથા સંત નિવાસના સંકુલનું ખાતમુહૂર્ત કર્યું. ત્યારબાદ બોરસદ, દાવોલ, અટલાદરા, ભરૂચ, સાંકરી, મઢીને પાવન કરતા તેઓ રાત્રે 11:30 વાગ્યે વ્યાર આવી પહોંચ્યા. વ્યારામાં સ્વામીશ્રી પધાર્યા ત્યારે આ નગર નવનિર્મિત મંદિરના પ્રતિષ્ઠા મહોત્સવ અને સ્વામીશ્રીના 56મા જન્મ જયંતિ મહોત્સવના સંગમે હિલોળા લઈ રહેલું. આ નિમિત્તે કન્યા વિદ્યાલયના વિશાળ મેદાનમાં ઊભા થયેલા ગુણાતીતા નગરમાં ભવ્ય સભા મંડપ અને યજ્ઞશાળા ધજા પતાકાથી શોભી રહેલા. તેમાં તારીખ 27 નવેમ્બરની સવારે 125 યજમાનોએ વિધિસર યજ્ઞ નારાયણને આહુતિ આપી. સાંજે 4 વાગ્યે 4 કલાત્મક રથમાં મૂર્તિઓને બિરાજમાન કરી નીકળેલી ભવ્ય નગર યાત્રામાં સ્વામીશ્રી પણ હંસાકાર અમૃત સેતુ રથમાં બિરાજમાન હતા. ઉત્સવ પ્રસંગે રાત્રે યોજાયેલી સત્સંગ સભા 9:30 વાગ્યાથી 12:30 વાગ્યા સુધી ચાલી. તેમાં સેલવાસથી આવેલા એક સત્સંગીએ પોતાના જીવન પરિવર્તનની ગાથા રજૂ કરતા કહ્યું, અમારા બાપ દાદાઓથી તાળી, દારૂ, મરઘી, માંસનું ચાલ્યું જ આવતું હતું. સાંજ પડે ને દારૂ જોઈએ,
પરોણો આવે તો મરઘી તૈયાર. પછી અમે ભજન મંડળ ચાલુ કર્યું. તેમાં પણ વચ્ચે દારૂની બાટલીઓ જોઈએ જ. એકવાર સેલવાસના સત્સંગી રતિભાઈ અમને તેમને ત્યાં ભજનમાં લઈ ગયા અને કહે, તમારે દારૂ માંસ ન લેવા. અમારા ઘરના કહે, તમારે સ્વામિનારાયણમાં નહીં જોડાવાનું. પછી અમારી બાટલીનું શું? પણ અમારા આત્માને સત્સંગ સારો લાગ્યો. કંઠી પહેરી. અત્યારે અમારું આખું કુટુંબ સત્સંગી છે ને બધા સુખી છે. અમને નિશ્ચય છે કે પ્રગટ ગુરુ હરિ પ્રમુખ સ્વામી વિના મોક્ષ છે જ નહીં. આ અનુભૂતિને અનુસરતા અન્ય એક આદિવાસી યુવકે જણાવ્યું, હું 8મા ધોરણમાં આદિવાસી છાત્રાલયમાં ભણતો હતો ત્યારે સ્વામી બાપા પાસે ગયેલો. અમારે ગૃહપતિ કહે, અમે કંઠી પહેરશો તો સાધુ થઈ જશો. મને થયું કે સંત પુરુષ કોઈ દિવસ ખોટે રસ્તે લઈ જતા નથી, માટે જવું જ. અમારી હોસ્ટેલમાં પહેલા ઈંડા આપતા, પણ બધા છોકરાઓ સત્સંગી થયા એટલે તે બંધ થઈ ગયું. જન્મ સુફળ કરે જંતનો આ નક્કર અનુભવોને સાંભળી અનેક મહાનુભાવો સંત શક્તિનો પ્રભાવ અનુભવી રહ્યા. આપણે અભિમાન લાવવાની જરૂર નથી. તારીખ 28 નવેમ્બરનું પ્રભાત ફૂટ્યું તે પહેલા તો વ્યારામાં અનેક મુખ કમળો ખીલી ઉઠ્યા. યોગીનગર સભા મંડપ ભક્તોથી ખીચોખીચ ભરાઈ ગયેલો. તેમાં પ્રાતઃ પૂજા માટે સ્વામીશ્રી આસન પર બિરાજ્યા તે સાથે જ પ્રચંડ જયનાદોથી વ્યારા ગુંજી ઉઠી. પૂજામાં લીન સ્વામીશ્રીની આસપાસ અભિનંદન વર્ષાવતા શુભેચ્છા પત્રોની અભિનવ વૃષ્ટિ ખડી થઈ ગઈ હતી. એ સૃષ્ટિનો પ્રત્યેક કણ એક જ ભાવના વહાવી રહેલો, શતમ જીવ શરદ. મંગલમય વાતાવરણમાં પ્રાતઃ પૂજા પૂર્ણ કરીને સ્વામીશ્રી મંદિરના વિશાળ હોલમાં પધાર્યા. અહીં પોતાના જન્મદિને તેઓ પોતાને વહાલા ભગવાનની ભેટ સૌને આપવાના હતા. વિશાળ કલાત્મક સિંહાસનમાં અક્ષર પુરુષોત્તમની મૂર્તિ તથા ગુરુ પરંપરા સ્વામીશ્રીના વરદ હસ્તે વેદોક્ત વિધિ સાથે બિરાજી ગઈ ત્યારે નગારા ધણધણી ઉઠ્યા અને ઝાલરો રણજણી ઉઠી. પ્રતિષ્ઠિત મૂર્તિઓની આરતી ઉતાર્યા બાદ સ્વામીશ્રી અગાસીમાં પધારી સુવર્ણ કળશોની પૂજા કરી ધ્વજદંડનું પણ પૂજન કરી તેને શિખર પર ચડાવ્યું. ત્યારે અક્ષર પુરુષોત્તમની કીર્તિ પ્રસરાવતી ધજાઓ ફરફરી રહી. પ્રતિષ્ઠા બાદ 56મી જન્મ જયંતિની મુખ્ય સભામાં અભિનંદનની વર્ષા વચ્ચે 56 ગુલાબોનો ભવ્ય હાર સ્વામીશ્રીને અર્પણ થયો ત્યારે વાતાવરણ હર્ષોલ્લાસથી ઉભરાઈ ગયું. પરંતુ આ સઘળી સન્માન ધારાઓથી નિર્લેપ સ્વામીશ્રીએ આશીર્વાદમાં જણાવ્યું, જે કાર્ય થાય છે તે બધાનું મૂળ પણ કારણ મહારાજ સ્વામી, સાસીજી મહારાજ, યોગીજી મહારાજ છે. આપણે અભિમાન લાવવાની જરૂર નથી. ન ધારેલા કાર્યો સિદ્ધ થાય ત્યારે એમ થાય કે કેમ થયું હશે, પણ મહારાજ કાર્ય કરે છે. જેટલો મહિમા શ્રીજી મહારાજનો સમજાશે તેટલી શાંતિ થશે. રોજ 2 કલાક સત્સંગની પ્રવૃત્તિ સોએ કરવી છે. આશીર્વાદ સાથે જ જન્મ જયંતિની શાનદાર ઉજવણી સંપન્ન થઈ. વ્યારાથી સુરત પધારેલા સ્વામીશ્રી અહીં તારીખ 29 નવેમ્બરની સવારે પ્રથમ પાટોત્સવ ઉજવ્યા બાદ અર્ધેશ્વર કોટવાલની વાડીમાં સત્સંગ લાભ આપી બારડોલી, કરચેલિયા, ગુણસવેલ, વાંસકુઈ, ડુંગરી, વલવાડાને પાવન કરતા તારીખ 30 નવેમ્બરના રોજ દોણજા આવી પહોંચ્યા. અત્રે તારીખ 1 ડિસેમ્બરની સવારે સ્વામીશ્રી ગામમાં નવું મંદિર બાંધવાની જગ્યા જોવા માટે પધાર્યા. તેમાં એક જમીન પસંદ પડી જતા તેઓએ તરત જ તેનું માપ લઈ ત્યાં વેદોક્ત વિધિપૂર્વક ખાતમુહૂર્ત પણ કરી દીધું. આમ પ્રથમ પગલે જ મંદિરનો પાયો નાખતા સ્વામીશ્રી અહીંથી સારવણી, વાંદરવેલા અને વઘઈને લાભ આપી તારીખ 2 ડિસેમ્બરની સવારે સોનગઢના ગાંધી ખિદમત ઘરમાં જઈ પહોંચ્યા. અહીં આશ્રમવાસી વિદ્યાર્થીઓને આશીર્વાદ આપી 12:30 વાગ્યે ઉકાઈ પધાર્યા. અત્રે મંદિરનો શિલાન્યાસ વિધિ કરી આગળ વધેલા તેઓએ રસ્તામાં નવાપુર આવતા વાત કરી કે બોચાસણ મંદિરનો દરવાજો થતો હતો ત્યારે તેના લાકડા લેવા માટે અહીં પ્રાણલાલભાઈની ઓફિસે આવેલા. બિલી મોરાથી તેમની જીપમાં ઉનાઈ આવેલા. ત્યાં તેમની ઓફિસમાં રાતે રહીને સ્નાન કરી અહીં આવેલા. વાતમાં પંથ કપાતો રહ્યો અને નંદુરબાર તથા દોંડાઈ જઈને પાવન કરતા સ્વામીશ્રી રાત્રે 9:30 વાગે ધુલિયા આવી પહોંચ્યા. અત્રે તારીખ 3 ડિસેમ્બરના રોજ પધરામણીઓ અને જાહેર સભાનો લાભ આપી તેઓએ રાત્રે 9 વાગે વરખેડાને પાવન કર્યું. રાત્રિ રોકાણ પણ અહીં જ ઠરાવ્યું. ધુલિયામાં સુવિધાજનક ઉતારો રોકાવા સ્વામીશ્રીને સૌએ ઘણો આગ્રહ કરેલો, પણ ભક્તોના ભાવ પૂરા કરવા શહેરના સુખડા છોડીને ગામડાના ઘરમાં વસેલા તેઓને જોઈને સૌના અંતર પોકારી ઉઠ્યા. શરણાગત વત્સલ તુમ સમરથ, વેદ પુરાણ કવિજન ગાય.
આવી વાત્સલ્ય વર્ષા વરસાવતા સ્વામીશ્રીએ તારીખ 4 ડિસેમ્બરની સવારે વરખેડામાં મુંડન વિધિનું નૈમિતિક કર્મ આટોપી બપોરના 12 વાગ્યે ઇલોરાની ગુફાઓને પાવન કરી વિશ્વના આ બેન મૂળ સ્થાપત્યના ભાગરૂપ કૈલાસ મંદિરને નિહાળી તેઓ બપોરે 1:45 વાગે ઔરંગાબાદ પધાર્યા. અત્રે સાંજે ગુજરાત વિદ્યા મંદિરમાં યોજાયેલી સભામાં બહોળો ગુજરાતી સમુદાય અને તેઓને લાભ લેવા માટે એકત્રિત થઈ ગયેલો. તે સૌને પોતાના મુલકમાંથી આવેલા આ મહાત્મામાં ઘણું આકર્ષણ થયું. સ્વામીશ્રીએ પણ પોતાના વચનોની અમી વર્ષામાં સૌને ઝબકોડ્યા. ત્યારબાદ ચંદુભાઈના ઘેર ચાલી રહેલી હળવી ગોષ્ઠીમાં રમૂજનો તરંગ પ્રસરાવતા તેઓએ વાત કરી, બડા ખબેડા ખેત કા વાયે ટકેરા લેત, પોતે તો ખાહે નહીં ઓરણ કો દુઃખ દેત. ચાડીઓ પવનથી હલે છે, તે પોતે કંઈ જ ન ખાય ને બીજાને ખાવા પણ ન દે. જુનાગઢથી આવેલા નાપાડના બાલમુકુંદ સ્વામી આ સાખી ભક્ત વલ્લભ સ્વામી પર બોલતા કે તેઓ ખાય નહીં ને ખાવા પણ દે નહીં. આમ હસતા હસાવતા આજના દિવસનું સમાપન કરી સ્વામીશ્રી આરામમાં પધાર્યા.